આજ રોજ પંચાલ સમાજ ગુજરાત દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદના શાંતારામ હોલ ખાતે આયોજન રાખવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં છોકરા છોકરીઓએ ભાગ લઈને કાર્યક્રમને સફળ કરાવ્યો હતો અને સાથે સમસ્ત પંચાલ સમાજે હાજરી આપીને મોટી સંખ્યામાં જોડાયા હતા. આજ રોજ પંચાલ સમાજ ગુજરાત દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદના શાંતારામ હોલ ખાતે આયોજન રાખવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં છોકરા છોકરીઓએ ભાગ લઈને કાર્યક્રમને સફળ કરાવ્યો હતો અને સાથે સમસ્ત પંચાલ સમાજે હાજરી આપીને મોટી સંખ્યામાં જોડાયા હતા. રસિકભાઈ, આપણે જે તમે પંચાલ સમાજનો સંમેલન કાર્યક્રમ કરો છો તેનો શું ઉદ્દેશ છે આપણા માટે? અત્યારે ઉદ્દેશ તો એ છે કે અમારા પંચાલ સમાજની અંદર છોકરા છોકરીઓના સગા છે ને જલ્દી થતા નથી, એટલે અમારા માધ્યમથી છોકરા છોકરીઓના સગા વ્યવસ્થિત રીતે થાય અને જોડા બંધાય એ અમારો ઉદ્દેશ છે. આપણે આ જે કાર્યક્રમ કરી રહ્યા છો તે ફર્સ્ટ ટાઈમ છે? આ કાર્યક્રમ અમે ફર્સ્ટ ટાઈમ જ, મારા બાબાનું પોતાનું હતું એના માટે તો હું બહુ ફર્યો હતો, પછી મને એવો વિચાર આવ્યો એટલે મેં આ આયોજન ગોઠવ્યું. અંદાજે અમારી જોડે 325 જેવા ફોર્મ ભરાયા છે. છોકરીઓ 87-88 છે અને છોકરાઓ લગભગ કંઈક 209 છે. સર્વ પંચાલ સમાજ દ્વારા સમસ્ત ગુજરાત પંચાલ સમાજ અમે બધાના ફોર્મ સ્વીકારીએ છીએ. લુહાર હોય, સુથાર હોય, સમસ્ત. કિરણભાઈ પંચાલ, કિરણભાઈ, આ કાર્યક્રમ જે ફર્સ્ટ ટાઈમ થયો છે તેમાં શું ઉદ્દેશ છે આપણો? બસ આ એ ઉદ્દેશ છે કે આજે અમે બધા કર્યું છે 5-7 જણે ભેગા થઈને, એ ફર્સ્ટ ટાઈમ કર્યું છે અને સપોર્ટ મળે તો અમારું નેક્સ્ટ ટાઈમ 6થા મહિના કે 5મા મહિનામાં ફરી તૈયારી ખરી કરવાની. અમે એના માટે જાહેરાત કરવાના છીએ. પંચાલ દીપકમાં બી આપવાના છીએ, ન્યૂઝપેપરમાં આપવાના છીએ. અમુક પંચાલ મંડળના કાર્યકર્તા છે, ધાનદાર સમાજના છે, પાટણ બાજુના છે, અમારા ઉત્તર ગુજરાતના છે, એ બધાના બી અમે બોલાવીને કહેવાના છે કે ભાઈ અમે ફરી કરીએ છીએ, તમે બી અમને થોડો સપોર્ટ કરો.